હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાના છે ટોપિક નંબર 3.5 માટે. આની પહેલાં આપણે ટોપિક નંબર 3.4 સુધીનું બધું ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હવે જોશું કે ટોપિક નંબર 3.5 આપણને શું શીખવાડે છે અને શેની માહિતી આપે છે. તો ચલો વધારે સમય ન લેતા સ્ટાર્ટ કરીએ છીએ. ટોપિક નંબર 3.5 તત્વની ઇલેક્ટ્રોનની રચના અને આવૃત કોષ્ટક. આપણે જોવાનું છે કે આખા આવૃત કોષ્ટકની અંદર જેટલા તત્વો રહેલા છે 118 તત્વો. આ બધા તત્વોની ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે છે, મતલબ એ તત્વની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા કેવી રીતે છે એ આજે આપણે સમજશું. બરાબર, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ચેપ્ટર 2નું બેઝિસ ઉપર આ થયેલું છે અને આના ઉપરથી તમારું આખું કેમિસ્ટ્રી છે એ સમજાશે. આના પછીનું ચેપ્ટર જે છે તમારી પાસે ચોથું ચેપ્ટર રાસાયણિક બંધન. તમે રાસાયણિક બંધ તો જ સમજી શકો જો તમને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનની રચના વિશે માહિતી હોય. તો ચલો વધારે સમય ન બગાડતા સ્ટાર્ટ કરીએ છીએ તત્વની ઇલેક્ટ્રોનની રચના માટે. હવે જુઓ, એક જ મિનિટ. આપણને એ વસ્તુની ખબર હતી કે તમારી પાસે આવૃત કોષ્ટક કોને કહેવાય. હવે સામે દેખાય છે આપણી પાસે શું છે, વિસ્તૃત સ્વરૂપ છે આવૃત કોષ્ટકનું. અને આ જે સ્વરૂપ છે એ બહુ લાંબા સમયથી વપરાય છે. આમાં જે આડી લાઈનો છે એને શું કહેવાય છે, ઊભી લાઈનો છે એને શું કહેવાય છે આપણને ખબર છે. બરાબર, પીરિયડ્સ અને ગ્રુપ કોને કહેવાય, આવૃત અને સમૂહ કોને કહેવાય આપણને ખ્યાલ છે. હવે જો આમાં જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા કેવી રીતે છે એ આપણે સમજવાનું છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનની જો ઇલેક્ટ્રોનની રચના લઈએ એની પહેલાં એક પ્રશ્ન જોઈ લઈએ કે આ ઇલેક્ટ્રોનની રચનાનો અર્થ શું થાય છે. બરાબર, આપણને પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોનની રચના એટલે શું થશે. હવે સમજો આને કેવી રીતે સમજાવશું આપણે કે એની અંદર કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. જો હું હાઇડ્રોજન માટે વાત કરું, જસ્ટ એક જ મિનિટ હો છોકરાઓ. હા, હવે બરાબર છે. જુઓ, આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લીધું છે. એની ઇલેક્ટ્રોનની રચના છે ને આપણે 1s1 વડે આપશું. કહેવાનો મતલબ શું, હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન હશે આપણી પાસે, એ આપણને ખ્યાલ છે. અહીંયા કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા કેટલી હશે, 1 હશે. એની જે કે કક્ષા છે, આ કે કક્ષામાં એસ કક્ષક રહેલી હશે. બરાબર, કે માટેનો શબ્દ છે એટલા માટે 1 કહી દઈશું અને એસ એની કક્ષક છે. એમાં ઇલેક્ટ્રોન આવશે 1. તો આખું સારી રીતે દર્શાવવું હોય તો એની ઇલેક્ટ્રોનની રચના દર્શાવવા માટે આપણે દેખાડશું 1s1. આ મુદ્દો સમજાઈ ગયો. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની રચના 1s1 થાય છે. કહેવાનો મતલબ આ 1s જે કક્ષક હતી એમાં એક ઇલેક્ટ્રોન છે એ આવી ગયું. બરાબર, હવે એને ડિટેલમાં વાત કરી છે, સમજો જરાક. આ એક વાત કરી આપણે હાઇડ્રોજન કે જે સૌથી મૂળભૂત કણ હતો એ. હવે પહેલાં જો સમજવું પડે કક્ષા શું છે. બોહર ભાઈ સાહેબ હતા, આના વિશે માહિતી આપીને ગયા હતા. બોહર ભાઈ સાહેબે કીધું હતું કે કક્ષા કોને કહેશો. તમે ધ્યાનથી સમજો. પરમાણુનું જે કેન્દ્ર હોય એની આજુબાજુમાં આપણે ગોળ ગોળ થોડાક સર્કલ કરી નાખવાના છે. બરાબર, આપણી પાસે જો અહીંયા આગળ આ છે એ પરમાણુનું કેન્દ્ર છે. એની આજુબાજુમાં હું થોડા ગોળ ગોળ સર્કલ કરું છું. બરાબર, આ બધા જ સર્કલનું કેન્દ્ર છે એ એક જ હશે. આટલી વસ્તુ સમજાણી? ન સમજાણી તો એકવાર જોઈ લો. આપણે ઉદાહરણ તરીકે આ એક કેન્દ્ર માની લીધું. એ કેન્દ્રની આજુબાજુમાં ઘણા બધા તમારી પાસે બીજા કક્ષાઓ આવશે. ગોળ ગોળ તમારી પાસે કક્ષકો આવે છે. બરાબર, આ કક્ષકો તમને શું દેખાડશે, ત્યાં આગળ ઇલેક્ટ્રોન ફરે છે એવી રીતે. તો એ વર્તુળ હું બોલું છું વારે ઘડીએ. વર્તુળ એટલે શું છે કે તમારી પાસે 2 ડાયમેન્શનનો ઓબ્જેક્ટ છે. એ જે કક્ષા બનાવશે, જે આપણે KLMN વડે દર્શાવીએ છીએ અને સંખ્યા આપવી હોય તો 1 2 3 એવી રીતે આપી શકાય. આ બધી વસ્તુ શું દેખાડે છે, કક્ષા દેખાડે છે. ઠીક. હવે જે કક્ષા છે એની ઉર્જા અલગ અલગ હોય. પહેલી કક્ષાની ઉર્જા સૌથી ઓછી, બીજીની વધારે, ત્રીજીની વધારે. હવે જો તમે કક્ષાનું વિભાજન કરી નાખો ને તો તમને કક્ષકો મળશે. આ વસ્તુ એક ખબર પડી ગઈ. શું વસ્તુ ખબર પડવાની છે, કક્ષામાંથી કક્ષકો બને છે. હું જો પહેલી કક્ષાની વાત કરું તો એનું વિભાજન ખાલી એકમાં જ થશે. n બરાબર 1 માટે વિભાજન છે એકમાં થાય છે. એકમાં શું કરવા એ આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા. જો કોઈને તકલીફ છે તો શું કરજો, બીજા ચેપ્ટરનું જે કક્ષકો અને કક્ષાની વાત હતી એ સમજી લેજો. એક જ મિનિટ, અહીંયા વોઇસ પોલ્યુશન છે થોડુંક, સોરી. હવે બરાબર છે. આપણે વાત શું કરતા હતા કે કક્ષા છે એનું વિભાજન થશે ત્યારે તમને કક્ષકો મળશે. અને કેનામાંથી કેટલી કક્ષકો બને છે એ આપણે પહેલાં જોઈ ચૂક્યા હતા. પહેલાં એટલે બીજું ચેપ્ટર જ્યારે ભણ્યા હતા ત્યારે આપણે વાત આવી હતી કે કઈ કક્ષામાંથી કઈ કક્ષકો બને છે. આ એક વસ્તુ ખબર પડી ગઈ. તમારી પાસે કક્ષાના વિભાજનથી તમારી પાસે કક્ષકો બનશે. હવે કેટલી કક્ષકો બને છે, મેઇન 4 કક્ષકો હોય, S P D F. બરાબર,
SPDF આપણી પાસે 4 કક્ષકો છે. હવે જોઈ લો અહીંયા આગળ દરેકનું વિભાજન થવાથી કેવી રીતે તમને કક્ષકો મળે છે એ ધ્યાનથી સમજજો. આપણે શું સમજવાનું છે? SPDF પ્રકારની 4 કક્ષકો તમને મળે છે. આ એક મુદ્દો મહત્વનો હતો. હવે ઇલેક્ટ્રોનની રચના ભણવી શું કરવા જોઈએ? જો આ સૌથી મહત્વનું. સૌથી પહેલી વસ્તુ, જ્યારે પણ કાંઈ ભણો છો ત્યારે પૂછી લેવાનું કે આનાથી ફાયદો શું કે નુકસાન શું. ફાયદો થતો હશે તો જ આપણે ભણશું, નુકસાનની તો વાત જ નથી. આ કંઈ મહત્વનું છે? હા, મહત્વનું છે. સૌથી પહેલું કામ શું? પરીક્ષામાં આવશે. બરાબર. બીજું કામ શું? આ તમે જો જાણતા હોય તો કોઈ પણ તત્વના ગુણધર્મો નક્કી કરી શકો છો. જો ઘણીવાર છોકરાઓ પ્રશ્ન પૂછે કે સર ઇલેક્ટ્રોન ગમે ત્યાં હોય આપણા કેટલા ટકા? ઇલેક્ટ્રોન ગમે તે જગ્યાએ હોય ત્યાં આપણને ફાયદો શું? ફાયદો એમ છે કે જો તમે નક્કી કરી શકો છો કે ઇલેક્ટ્રોન ક્યાં હતો તો તમને ખબર પડશે કે એના ગુણધર્મો કેવા હતા અથવા તો હવે કેવા હશે. એના ઇલેક્ટ્રોનનો ફેરફાર કરીને તમે એના ગુણધર્મો બદલાવી શકો છો. હવે જો પ્લાસ્ટિકની ખુરશી કરતાં લોખંડની ખુરશી સાવ અલગ હોય, વજન વધારે હોય, બરાબર, એની ગુણવત્તા અલગ હશે, તો એ નક્કી કોના ઉપર થાય? લોખંડના ઇલેક્ટ્રોન અને પ્લાસ્ટિકના ઇલેક્ટ્રોન ઉપરથી. તો ઇલેક્ટ્રોન નક્કી કરે છે કે કયા પદાર્થનો ગુણધર્મ કેવો હશે. એટલે જ ઇલેક્ટ્રોનની રચનાથી માહિતી શું મળે છે? જુઓ, 2 વસ્તુની માહિતી મળશે. પહેલું, ભૌતિક ગુણધર્મો. ઇલેક્ટ્રોનની રચના ખબર છે, તમે કહી શકશો કે ભૌતિક ગુણધર્મો કેવા છે. બીજું, ઇલેક્ટ્રોનની રચના ખબર છે, તમે કહી શકશો કે રાસાયણિક ગુણધર્મો કેવા છે. બરાબર. તો આ મુદ્દો સમજો. અહીંયા આગળ જે તમારી પાસે આપેલું છે કે જો ભૌતિક ગુણધર્મોનો ખ્યાલ આવશે, આ ભૌતિક ગુણધર્મો સિવાય તમને રાસાયણિક ગુણધર્મોની ખબર પડશે. તો આ બંને માહિતી તમને ક્યારે મળશે? જ્યારે તમને ખ્યાલ છે કે એના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો જાણવા છે તો ઇલેક્ટ્રોનની રચના વિશે માહિતી હોવી જોઈએ. બરાબર. આપણે આશા રાખીએ છીએ કે તમને આ મુદ્દો ખબર પડતી હશે. તો ઇલેક્ટ્રોનની રચના તમને નક્કી કરાવશે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. એટલા માટે જ આપણે એને ભણવાનું છે. આપણે બંને પ્રકારના ગુણધર્મો જોશું. ભૌતિક ગુણધર્મો કોને કહેવાય, રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય. એની પહેલાં આપણે જોઈએ કે તમારી પાસે મુખ્ય ક્વોન્ટમાંક 2 ધરાવતા જે તત્વો છે એમની ઇલેક્ટ્રોનની રચના કેવો હશે. જો આગળ વાતને આપણે કોની વાત કરવાની છે? જો આપણે વાત કરીએ છીએ તમારી પાસે મુખ્ય ક્વોન્ટમાંક 2 ધરાવતા તત્વોની. મુખ્ય ક્વોન્ટમાંક 2 ધરાવતા તત્વો એટલે કોણ? જે લિથિયમથી કરીને તમારી પાસે નિયોન સુધીના તત્વો છે. જો લિથિયમથી કરીને નિયોન સુધીના તત્વો, આ બધાની અંદર તમને મુખ્ય ક્વોન્ટમાંક 2 મળે છે. મુખ્ય ક્વોન્ટમાંક 2 એટલે શું? આવૃતના નંબર, બીજી લાઈન. તમારી પાસે જે લાઈનો છે ને, નંબર જો આગળ આછા આછા દેખાતા હશે તમને. અહીંયા પહેલો નંબર, એની પછી આવશે બીજો નંબર. બરાબર. તો જે પહેલો બીજો નંબર છે એ તમને એના આવૃતના નંબર દેખાડે છે. આવૃતના નંબર નક્કી કરશે કેટલા તત્વો ત્યાં આવે છે તે. હવે જુઓ આ વાતને સમજો. મુખ્ય ક્વોન્ટમાંક 2 નીચે લખ્યું છે, એના ઉપર જરાક વાંચતા જાઓ. મુખ્ય ક્વોન્ટમાંક 2 ધરાવતા પરમાણુઓ માટે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ફેરફાર. આપણે એમ જોશું કે ડાબીથી જમણી બાજુ જાઓ છો તમે, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એ બધા માટે જાઓ છો તો પરમાણ્વીય ત્રિજ્યામાં કેવો ફેરફાર થાય છે? સતત ઘટાડો થાય છે. બરાબર. આનો જે ફેરફાર જોવો હોય તો સતત ઘટાડો થતો જશે. લિથિયમ છે એ બહુ મોટો હશે, આટલી મોટી સાઇઝ છે. બેરિલિયમ નાનો થયો, બોરોન હજી નાનો, કાર્બન નાનો 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 થતો જશે. બરાબર. હવે આને સમજશું આપણે કેવી રીતે થાય છે. ઉદાહરણ તરીકે હું તમને જો આકૃતિ દોરીને દેખાડું તો લિથિયમનું કદ ઉદાહરણ તરીકે સમજો કે તમારી પાસે આટલું મોટું છે. એક જ મિનિટ. લિથિયમ આટલો મોટો છે, બેરિલિયમ એના કરતાં નાનો હશે, પછી બોરોન હજી નાનો, કાર્બન છે એ હજી નાનો, નાઇટ્રોજન નાનો, ઓક્સિજન નાનો, બધા નાના નાના થતા જશે. તો જો ઉપરની આકૃતિ જુઓ, ડાબીથી જમણી બાજુ જાઓ છો એમ કદ છે એ સતત ઘટતું જાય છે. બરાબર. આટલી વસ્તુ ખબર પડી. હવે આગળ સમજો. એક વસ્તુ આપણે ત્યાં સુધી શીખી ગયા કે કદ છે એ ઘટશે. જો અહીંયા આગળ પણ સારી રીતે આપ્યું છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન સુધી જાઓ છો તમે કદ ઘટતું જાય છે. હવે કદ ઘટવાનું કારણ શું? અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. જો હું તમને એક સારી રીતે સમજાવું તો આગળ અસરકારક કેન્દ્રીય વીજભાર છે ને એમાં વધારો થતો જોવા મળશે. લિથિયમમાં અસરકારક કેન્દ્રીય વીજભાર કેટલો? 3 જેટલો. તમારી પાસે પછી ફ્લોરિનની વાત કરશો તો ત્યાં આગળ 9 જેટલા કેન્દ્રીય વીજભાર છે. મતલબ પ્રોટોનની સંખ્યા વધી ગઈ તો આકર્ષણ વધશે. જો અહીંયા ફ્લોરિનમાં આકર્ષણ છે એ વધતું જાય છે. બરાબર. ફ્લોરિનમાં આકર્ષણ વધવાથી એની કદ નાનું થઈ જશે, સંકોચાઈ જશે. આ મુદ્દો હતો કે તમારી પાસે કદમાં કેવો ફેરફાર થાય છે. હું બીજી એક વાત કરું લિથિયમ, સોડિયમ અને પોટેશિયમની, તો ઉપરથી નીચે જેમ જેમ આવશો તમે તો ઉપરથી નીચે આવતા આવતા કદમાં વધારો થશે. લિથિયમ સાવ નાનો હશે, સોડિયમ મોટો થયો, પોટેશિયમ હજી મોટો થઈ જશે. આવું થવાનું કારણ શું છે? કે પરમાણુ ક્રમાંક વધવાની સાથે ત્રિજ્યા વધે છે. કેમ ભાઈ?
કેમ કે ઇલેક્ટ્રોનના નંબર બહુ વધી ગયા તો અપાકર્ષણ વધશે, અપાકર્ષણ વધે તો કદ વધવા માંડશે, પરમાણુ ક્રમાંક વધે છે તો કદ વધશે. આ બધી વાત થઈ હતી આપણે ભૌતિક ગુણધર્મોની. આપણે રાસાયણિક ગુણધર્મો પણ ભણવાના છે. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો ઇલેક્ટ્રોનની રચના પ્રમાણે નક્કી થશે. ઉદાહરણ તરીકે હું રાસાયણિક ગુણધર્મની વાત કરું, પોટેશિયમ અને લિથિયમ, આ બંનેની જો સક્રિયતાની વાત કરીએ ને તો આ બંનેમાંથી જે લિથિયમ કરતાં પોટેશિયમ છે એ વધારે સક્રિય આવશે. શું કીધું? પોટેશિયમ છે એ વધારે સક્રિય છે, લિથિયમ છે એ થોડોક નિષ્ક્રિય છે. આ તમે 10મામાં પણ સક્રિયતા શ્રેણી ભણ્યા હશો. એમાં સૌથી ઉપર કોણ હતું? પોટેશિયમ. નીચે કોણ હતું? સોનું. બરાબર. આવું થવાનું કારણ શું છે? કે પોટેશિયમની અંદર કેન્દ્રથી ઇલેક્ટ્રોન બહુ દૂર છે. જો આના પર ફોકસ કરો, આ પોટેશિયમનું કેન્દ્ર થઈ ગયું, એનો છેલ્લો ઇલેક્ટ્રોન આ રહ્યો. બરાબર. અહીંયા અંતર જુઓ તમે, બહુ વધારે છે. તો આકર્ષણ બળ છે ને, અંતર વધારે હોવાથી આકર્ષણ બળ ઓછું હશે. આ પોટેશિયમ ભાઈ સાહેબ ઇલેક્ટ્રોનને પકડીને રાખશે નહીં. જસ્ટ એક જ મિનિટ હો છોકરાઓ, વળી પોલ્યુશન છે. ઓકે ફાઇન, હવે બરાબર છે. આપણે વાત શું કરતા હતા કે પોટેશિયમમાં કેન્દ્રથી અંતર વધારે છે તો એને પકડી નહીં રાખે, ઇલેક્ટ્રોનને જવા દેશે. જ્યારે લિથિયમ એવું નહીં કરે. લિથિયમમાં ઇલેક્ટ્રોન નજીક હોવાથી એને પકડી રાખશે અને જવા નહીં દે. તો આ બંનેમાં સક્રિય કોણ છે? પોટેશિયમ છે. જ્યારે લિથિયમ છે એ નિષ્ક્રિય છે. કહેવાનો મતલબ જ્યારે ઇલેક્ટ્રોન દેવાની વાત આવશે ત્યારે પોટેશિયમ ભાઈ સાહેબ આરામથી દઈ દેશે. જ્યારે લિથિયમ છે એને વાર લાગે છે. બીજી વસ્તુ જુઓ, તમે ડાબીથી જમણી બાજુ જોશો તો રાસાયણિક સક્રિયતા તમને ઘટતી જતી હોય જોવા મળે. સમજો અહીંયા આગળ વાતને. તમે ડાબીથી જમણી બાજુ આવી જાઓ છો, સોરી જમણીથી ડાબી બાજુ, બરાબર. જમણી બાજુ એટલે તમારી પાસે ફ્લોરિન, ઓક્સિજન એ બધા તત્વો છે. ડાબી બાજુ એટલે મારી પાસે કોણ છે? લિથિયમ છે, બેરિલિયમ છે, એવા. તો જમણી બાજુવાળા મારા થોડાક નિષ્ક્રિય છે. આ બાજુ જુઓ બધા કેવા છે? નિષ્ક્રિય. જ્યારે હું ડાબી બાજુવાળાની વાત કરું છું તો એ મારા પાસે સક્રિય જોવા મળે છે. કહેવાનો મતલબ લિથિયમ છે એ પ્રક્રિયા ઝડપથી કરશે, બેરિલિયમ બોરોનની નિષ્ક્રિયતા આવતી જશે. પણ એનાથી ઊંધું નીચે જુઓ, પરમાણુ ક્રમાંકના સંદર્ભમાં વાત કરું તો લિથિયમનો પરમાણુ ક્રમાંક નાનો છે. કેટલો છે? 3 જેટલો છે. જ્યારે જમણી બાજુ મારી પાસે ફ્લોરિન દેખાય છે, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? બહુ વધારે છે. આપણી પાસે 9 છે. ઠીક. તો હું જો સંબંધ મેળવવા માંગુ પરમાણુ ક્રમાંક અને રાસાયણિક સક્રિયતાનો તો બંને વ્યસ્ત હશે. રાસાયણિક સક્રિય અને પરમાણુ ક્રમાંક આ બંનેનો જે સંબંધ છે એ એકબીજા કરતાં વ્યસ્ત છે. આટલા વસ્તુ સમજાઈ ગઈ. ચલો હવે આગળ વધીએ છીએ આપણે. આ આપણી વાત હતી તત્વોની, ઇલેક્ટ્રોનની રચના અને આવૃત કોષ્ટકના ગુણધર્મોની. આપણે વાત કરી હતી કે તમારી પાસે ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મો છે એ નક્કી કરશે. હવે જોઈ લઈએ કે કયા કયા ગુણધર્મો છે એ નક્કી થઈ શકે. જો તમને રાસાયણિક ગુણધર્મો જાણવા છે, જો તમને ભૌતિક ગુણધર્મો જાણવા છે તો એ કયા ગુણધર્મો છે? સૌથી પહેલાં ઘનતા. તમને ઇલેક્ટ્રોનની રચના ખબર છે તો ઘનતાની માહિતી મળી શકશે. પછી વાત આવે છે ઉત્કલન બિંદુની. જો તમને ઇલેક્ટ્રોનની રચના ખબર છે તો તમે ઉત્કલન બિંદુ કહી દેશો. ઉત્કલન બિંદુ એટલે શું ભાઈ? કે હું કોઈ તત્વને ગરમ કરીશ, એ ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં ક્યારે ફેરવાય છે? એ તાપમાન. ઉત્કલન બિંદુ એટલે ઘનમાંથી પ્રવાહીમાં ફેરવી નાખવું. નથી સમજ્યા? ચલો જોઈ લઈએ. માની લો તમારી પાસે બરફનો ટુકડો હતો, આ બરફ છે, બરાબર. એનામાંથી હું પાણી બનાવી નાખું છું. બરફને હું ગરમ કરતો જઈશ અને ગરમ કરતો જાઉં તો શું બની જશે? પાણી. તો પાણી બનાવવા માટે કેટલું તાપમાન જોઈએ? આપણને ખબર છે 0 ડિગ્રી સેલ્સિયસ હોય તો બરફ હશે, એનાથી વધારે કરી નાખો તો શું થઈ જશે? પાણી. પછી આવે છે ગલન બિંદુ. સોરી મારી ભૂલ હતી. ઉત્કલન બિંદુ એટલે શું છે? કે પાણીમાંથી વાયુ બનાવવું છે. તો પ્રવાહીમાંથી જ્યારે વાયુ અવસ્થા બનાવશું ત્યારે આપણે કહીશું ઉત્કલન, અને એના માટેનું તાપમાન મતલબ કે 100 ડિગ્રી સેલ્સિયસ. પાણીનો જો હું સંદર્ભ લઉં છું તો કેટલી વાત આવશે? 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે એ વાયુમય અવસ્થામાં બદલાઈ જશે. બીજી વસ્તુ આવે છે ગલન બિંદુની. ગલન બિંદુ એટલે શું? હમણાં જોયું તું એ જ. બરફમાંથી તમારે પાણી બનાવવું હોય તો શું કહેવાશે? ગલનની પ્રક્રિયા, અને એના માટેનું જે તાપમાન છે એને કહેવાશે ગલન બિંદુ. નેક્સ્ટ આવે છે મારી પાસે આયનીકરણ એન્થાલ્પી. આપણે જોઈ ગયા છીએ ચેપ્ટરની અંદર. આ જ ચેપ્ટરમાં પાછું ડિટેલમાં આવશે. આયનીકરણ એન્થાલ્પી શું? તમારે કોઈ તત્વને ગરમ કરીને એનો ઇલેક્ટ્રોન દૂર કરવો. જો હું ઉદાહરણ આપું તમને, ઉદાહરણ તરીકે મારી પાસે જો હાઇડ્રોજન હોય, ઠીક, તો હાઇડ્રોજનમાં મારી પાસે એક ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ કક્ષામાં હશે. હવે હું આ હાઇડ્રોજન વાયુને ગરમ કરું છું. ગરમ કરવામાં શું થશે? આ હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોનને મુક્ત કરી નાખશે. તો આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેટલી ઉર્જા આપવી પડશે? વાત સમજાય છે બાળકો? ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે કેટલી ઉર્જા આપવી પડશે? એને કહેવાશે આયનીકરણ એન્થાલ્પી. એન્થાલ્પી એટલે અત્યારે એમ જ સમજી લો કે ઉષ્મા ઉર્જાની વાત છે. હકીકતમાં એન્થાલ્પીનો મતલબ શું થાય? અચળ દબાણે આપવી પડતી એન્થાલ્પી, અથવા તો
અચળ દબાણે એન્થાલ્પીમાં થતો ફેરફાર. એવી જ રીતે નેક્સ્ટ ટોપિક આવે છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોન દાખલ કરશું આપણે અને ઇલેક્ટ્રોન દાખલ કર્યા પછી ઉર્જામાં કેટલો ફેરફાર આવે છે એ, અને છેલ્લે આવે છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા આપણે ડિટેલમાં સમજશું પાછળ કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિને કહેવાશે વિદ્યુત ઋણતા. આ બધા ગુણધર્મોની તમને માહિતી મળશે જો તમને ઇલેક્ટ્રોનની રચના ખબર હશે તો. હવે જોઈએ ડાબીથી જમણી બાજુ જાઓ ને એમ ઇલેક્ટ્રોન રચનામાં કેવો ફરક પડે છે તે. તો જુઓ ડાબીથી જમણી બાજુ જાઓ તો એક એક ઇલેક્ટ્રોન વધતો જશે. પહેલાં એસમાં હતો એક, પછી પીમાં એક 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 વધતા જશે. બરાબર. હવે આ જે મુદ્દો છે તમારી પાસે ઇલેક્ટ્રોન વધવાનો, એ તમે આવૃતમાં પણ સમજી શકો છો અને સમૂહમાં પણ સમજી શકો. જો હું n બરાબર 2ની વાત કરું, કહેવાનો મતલબ કે મારી પાસે આવૃત નંબર 2, તો ત્યાં આગળ ઇલેક્ટ્રોનની રચના, 3માં ઇલેક્ટ્રોનની રચના, આ બધાની ઇલેક્ટ્રોનની રચના તમને આગળ આપી છે. બરાબર. આ ઓવરઓલ તમારે જોવાનું છે, ખાલી એમને જ આપી દીધી છે. આને બહુ ચિંતા નહીં કરો, ચાલશે. આપણે જે ડિટેલમાં સમજવાની છે એ હું તમને સમજાવીશ. જો ઉદાહરણ તરીકે બીજા આવૃતની વાત કરો, એમાં કુલ 8 તત્વો રહેલા છે. બરાબર. અહીંયા સમજો ધ્યાનથી. શું વાત કરીએ આપણે કે તમારી પાસે જે બીજું આવૃત છે ત્યાં આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોવાથી ત્યાં તત્વોની સંખ્યા પણ કેટલી આવશે? 8. જો લિથિયમ 1, બેરિલિયમ 2, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, અહીંયા સુધીના ટોટલ તત્વો ગણી લેશો તો 8 થાય છે. આ 8 તત્વો બીજા આવૃતમાં રહેલા છે. ઠીક. આ દરેકની માહિતી તમને હોવી જોઈએ, ઇલેક્ટ્રોનની રચના આવડવી જોઈએ. ઇલેક્ટ્રોનની રચના જો આપેલી છે 2s1, 2s2, 2s2, 2p1, 2p2, 2p3, 4, 5, 6, બરાબર, ત્યાં સુધીની ઇલેક્ટ્રોનની રચના છે. આ બધા જ તત્વો તમારી પાસે બીજા આવૃતની અંદર આવેલા છે. ચલો અહીંયા સુધી સમજાઈ ગયું. બીજા આવૃતમાં તત્વોની સંખ્યા કોઈ પૂછે તો કેટલા કહેશું આપણે? 8. હવે 8 જ શું કરવા એ સમજીએ. જો તમારી પાસે ઇલેક્ટ્રોનની ગોઠવણી જોવી હોય તો આ પ્રકારની આવશે. અલગ અલગ એનર્જી લેવલ છે, એમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એ જુઓ. પહેલા આવૃતમાં ખાલી 2 ઇલેક્ટ્રોન સમાશે. જે તમારી પાસે પહેલો જે કક્ષક છે, ઉદાહરણ તરીકે હું કહું કે કક્ષા, કે કક્ષામાં 2 જ તત્વો આવશે. એ કયા કયા? હાઇડ્રોજન અને હિલિયમ. આ વાત સમજાઈ ગઈ. કેની અંદર એક જ કક્ષક છે 1s. આ શું કરવા એ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા, અને એટલા માટે જે આગળ ઇલેક્ટ્રોન છે એ 2 સમાશે અને તમારી પાસે એક હાઇડ્રોજન અને હિલિયમ. 1sની અંદર 1 ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન ને 1sની અંદર 2 ઇલેક્ટ્રોન એટલા માટે હિલિયમ. તો હાઇડ્રોજન અને હિલિયમની ઇલેક્ટ્રોન રચના ખબર પડી ગઈ. હવે જુઓ આ વાત થઈ આપણી પાસે કે કક્ષાની. હવે આપણે વાત કરશું બીજી કક્ષાની, મતલબ કે એલ કક્ષા. એલ કક્ષામાં ટોટલ 8 તત્વો છે. આ 8 તત્વો કયા કયા છે આપણે સમજશું. લિથિયમથી કરીને તમારી પાસે જે નિયોન સુધીના આવશે તે. હવે જો આગળ કક્ષકો કઈ આવશે? એક 2s કક્ષક આવશે અને બીજી છે 2p કક્ષક આવશે. આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે 4 કક્ષકો ને બધામાં 2 ઇલેક્ટ્રોન, 4 દુ 8. તો 8 તત્વો એટલા માટે છે કેમ કે 4 કક્ષકો ત્યાં છે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ, Z બરાબર 3 છે, પરમાણુ ક્રમાંક 3 છે, એટલે 1sની અંદર 2 ઇલેક્ટ્રોન અને sની અંદર ખાલી 1 ઇલેક્ટ્રોન. બરાબર. હવે વાત કરીએ આપણે નિયોનની. નિયોનમાં Z બરાબર 10 છે, તો એમાં ઇલેક્ટ્રોન કેમ આવશે? 1sની અંદર 2, 2sની અંદર 2 અને 2pની અંદર 6 ઇલેક્ટ્રોન. તો 1sના 2, 2sના 2, 2 ને 2 4 અને 2pની અંદર 6 ઇલેક્ટ્રોન, 6 ને 4 10. તો જો લિથિયમથી કરીને નિયોન સુધીની ઇલેક્ટ્રોનની રચના. પછી વાત આવશે સોડિયમથી કરીને છેક આર્ગન સુધીની ઇલેક્ટ્રોનની રચના. એમ કક્ષા છે એમાં પાછા કેટલા આવશે? 18 તત્વો આવશે. સોરી, અહીંયા આગળ આપણે 8 જ આવશે. એ 8 તત્વો કયા કયા છે? સોડિયમથી કરીને આર્ગન સુધીના. બરાબર. ત્યાં આગળ 3sની અંદર 1 કક્ષક, 3pની 3 કક્ષક, એમાં જ ઇલેક્ટ્રોન હોય છે. પછી યાદ કરો, આ આપણે આખો ડાયાગ્રામ સમજી આવ્યા હતા. તમારી પાસે જે બીજું ચેપ્ટર હતું એમાં આપણે આ ડાયાગ્રામ સમજ્યા હતા કે કક્ષકો કેવી રીતે ભરાય છે. આઉફબાઉનો નિયમ યાદ કરો, n+l કરશો તો આ મળી જશે. આ ડાયાગ્રામમાં બીજું કંઈ સમજવાની જરૂર નથી. હવે જો વાત કરીએ આપણે એમ કક્ષકની, તો એમાં s અને p જ ખાલી ભરાય છે. d ને ભરવાની જરૂર રહેતી નથી. એટલા માટે ત્યાં આગળ 18 તત્વો નહીં આવે, ખાલી 8 તત્વો આવશે જે તમારી સામે આપ્યા છે. સોડિયમથી કરીને આર્ગન સુધીના તત્વો છે. એમાં સોડિયમની ઇલેક્ટ્રોનની રચના 3s1 તમને ખ્યાલ છે, અને છેલ્લે જો આર્ગનની ઇલેક્ટ્રોનની રચના આપી છે 3s2, 3p6. બરાબર. તો પછી બધામાં એક એક ઇલેક્ટ્રોન એડ થતા જાય અને આર્ગન સુધી પહોંચશું આપણે. એની નીચે જુઓ તમે, એની નીચે વાત કરશું આપણે પોટેશિયમથી કરીને ક્રિપ્ટન સુધીની, કેથી કરીને Kr સુધી. તત્વો કેટલા આવશે? તત્વો આવશે ટોટલ 32. અહીંયા આગળ હવે તમારી પાસે 18 આવશે, 18 પછી આવશે 32. અત્યારે કેટલા તત્વો છે? 18 તત્વો છે. અહીંયા પણ જે
કક્ષકો ભરાશે, કક્ષકો આઉફબાઉના નિયમ પ્રમાણે ઉર્જાના સ્તર પ્રમાણે ભરાતી જશે. બરાબર, પહેલાં જેની ઉર્જા છે એ ભરાશે ઓછી, પછી વધારે ઉર્જા, પછી વધારે, પછી હજી વધારે, એવી રીતે બધા તત્વોની કક્ષકો એ ભરાય છે. પોટેશિયમથી ચાલુ કરશું, ક્રિપ્ટન સુધી લઈ જશું. બરાબર, હવે જો સ્કેન્ડિયમથી ઝિંક સુધીની લાઈન છે ને એને 3D સંક્રાંતિ તત્વો કહેવાય છે. સ્કેન્ડિયમ મતલબ પરમાણુ ક્રમાંક 21થી કરીને 30 સુધીના જે તત્વો છે એને આપણે શું કહીએ છીએ? એને પ્રથમ સંક્રાંતિ તત્વો કહેશું. જો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોનિક રચના જોઈ લો, ઝિંકની જોઈ લો. આ એક નજર નાખો, યાદ રાખવાની જરૂર નથી. અંગ્રેજીમાં એટલે જ રાખ્યું છે કે તમારે નજર નાખીને ભૂલી જવાનું છે. આને કહેવાય છે શું? સંક્રાંતિ તત્વો કહેવાય છે. ઝિંક સુધીની ઇલેક્ટ્રોનિક રચના જોઈ લો. 12માની અંદર આ બધું યાદ રાખવાનું આવશે ને હું ત્યારે સમજાવી દઈશ. બરાબર, એક સૂત્ર છે એની મદદથી આખા આવડી જશે તમારી પાસે. એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેંકો નિકુંજ. જો આને યાદ કરવા માટેનું સૂત્ર શું છે? એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેંકો નિકુંજ. એ યાદ કરશો તો આવડી જશે. જ્યારે સમજવાનું છે હું સમજાવી દઈશ. હવે જુઓ, ક્રિપ્ટનની ઇલેક્ટ્રોનની રચના જોવી હોય તો એમાં 4s ની અંદર 2 ઇલેક્ટ્રોન ને 4p ની અંદર 6 ઇલેક્ટ્રોન આવશે. આનો પરમાણુ ક્રમાંક 36 છે. એના પછીની જે લાઈન છે મારી પાસે, 5મો જે આવૃત આવશે એમાં RB થી ચાલુ થશે અને XE સુધી મતલબ ઝેનોન સુધીની ઇલેક્ટ્રોનની રચના જોવા મળે છે, જેને હું ચોથી સંક્રાંતિ તત્વ કહીશ. આજે આખી લાઈન છે યટ્રિયમથી કરીને મારી પાસે કેડમિયમ સુધીની, એને શું કહેવાશે? ચોથું સંક્રાંતિ શ્રેણી અથવા તો ચોથી સંક્રાંતિ શ્રેણી. ઉપરની હતી એ કઈ હતી? ત્રીજી સંક્રાંતિ શ્રેણી મતલબ 3D. હવે આવે છે એ વાત 4Dની. આ દરેક તત્વોની ઇલેક્ટ્રોનની રચના યટ્રિયમથી કરીને કેડમિયમ સુધીના આવશે. આને પણ જોઈ લો. આ પણ યાદ રાખતા શીખવાડી દઈશું. યારી જરાને ભાગ્યે મોત તક રૂક. આ બધી લાઈનોથી આપણે મદદ મળી જશે. બરાબર, રાહ મેં પડી આગ મેં કૂદ, એવી રીતે આખું સેન્ટેન્સ બનશે. એનાથી હું તમને યાદ દેવડાવી દઈશ. પણ એ ક્યારે? 12મા ધોરણની અંદર તમારે જરૂર પડશે. અત્યારે તમારે એની કોઈ જરૂરિયાત નથી. આ વાત થઈ ગઈ આપણી પાસે એક સંક્રાંતિ શ્રેણીની. આમાં પણ ઉર્જાનો ક્રમ જોવાનો હશે આઉફબાઉ સિદ્ધાંત પ્રમાણે. આ જે ડાયાગ્રામ છે આપણે જોઈ ચૂક્યા હતા, એને જ રિપીટ કરતા જશું ને એનાથી આપણને કઈ કક્ષકોમાં ઇલેક્ટ્રોન આવશે એ સમજાશે. ઠીક, તો હવે આ બધું વધારાની વસ્તુ છે જે તમારે 12મામાં જરૂર પડશે. હા, બીજો એક મહત્ત્વની વાત કરી લેજો. હવે નીચે જે લાઈનો આપી છે ને આવૃત કોષ્ટકમાં લેન્થેનમ પછી સીરિયમથી ચાલુ કરીને લ્યુટેશિયમ સુધીની, એને આપણે 4Fના આંતર સંક્રાંતિ તત્વો કહીશું અને 4F લેન્થેનાઇટ શ્રેણી એને કહેવામાં આવે છે. બરાબર, આ વાત થઈ પેલી લાઈનની. એની નીચે પણ હજી છે. આ બધા તત્વો છે ને માનવ નિર્મિત રેડિયો સક્રિય પદાર્થો છે. ખાસ કરીને 92 પછીના માનવ નિર્મિત પદાર્થો છે અને રેડિયો સક્રિય છે. મતલબ પોતાની અંદરથી આલ્ફા, બીટા, ગામા એવા કણો નીકળતા હશે. આનું પણ એક જે ચોક્કસ નામ છે આપણે યાદ રાખશું. તત્વો કેટલા છે? તત્વો 32 છે. 30 ને 2 32 તત્વો છે. 7મા આવૃતમાં રહેલા તત્વોની સંખ્યા કેટલી? 32. એને કહેવાશે શું? 5F આંતર સંક્રાંતિ તત્વો અથવા તો એક્ટિનાઇટ શ્રેણી. આને એક્ટિનાઇટ શ્રેણી કહેશું કેમ કે એક્ટિનમ પછી આવે છે. આને કહેવાય છે આંતર સંક્રાંતિ તત્વો. આ બધા નામ થોડાક ખબર પડી ગઈ, થોડાક નામ યાદ રાખજો. ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈ લીધું કે સમૂહમાં કેવી રીતે થશે, ગ્રુપમાં કેવી રીતે થશે. હવે આ મુદ્દા નોંધી લો જરાક. શું વાત છે સમજો અહીંયા આગળ. બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનની રચના હશે. ઇલેક્ટ્રોન રચના સમજાયથી ખબર શું પડી? આ જેટલા પણ તત્વો છે એ બધાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના છે ને સમાન હશે. એક મુદ્દો થઈ ગયો ક્લિયર. બીજું, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સમાન હશે. જ્યારે હું ગ્રુપની વાત કરું છું, જ્યારે હું લિથિયમનો સમૂહ, બાજુવાળો સમૂહ, એમ ઊભી લાઈનો જોઉં છું ને, તો ઊભી લાઈનના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સરખા. પહેલી લાઈનમાં બધામાં કેટલા ઇલેક્ટ્રોન? 1, બીજીમાં કેટલા? 2, ત્રીજીમાં કેટલા? 3, એવી રીતે. ઠીક, પછી છેલ્લે ઇલેક્ટ્રોન સમાન છે એટલા માટે એના ગુણધર્મો પણ સમાન. આપણે જોઈ ગયા હતા કે ગુણધર્મો છે એ કોના ઉપર આધાર રાખશે? એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. તો અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે તો ગુણધર્મો પણ સરખા જ હશે. ઠીક, ચલો આટલા મુદ્દા ખબર પડી ગઈ. ઇલેક્ટ્રોનની રચના ખબર પડે છે તો તમને આ બધા મુદ્દા વિશે માહિતી મળે છે. આવૃત કોષ્ટકમાં જે ઊભી લાઈનો છે એને આપણે સમૂહ અથવા તો પરિવાર કહીએ છીએ. આ મુદ્દો તમને ખ્યાલ હોવો જોઈએ. સમૂહના ગુણધર્મો અને એમના ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં સરખા હશે. હવે ચાલો એક વધારાનો મુદ્દો આપણી પાસે આવે છે. વધારાનો તો ન કહેવાય, પણ ચોપડીમાં જે ડિટેલમાં આપ્યો છે એની વાત કરીએ કે પ્રથમ સમના તત્વોની ઇલેક્ટ્રોનની રચના શું છે એ આપણે સમજશું. પ્રથમ સમૂહ જેને આપણે કહીએ છીએ આલ્કલી ધાતુ, એમની ઇલેક્ટ્રોનની રચના આપણે સમજવાની છે. જો એ તમારી નજર સામે આપી દીધી છે, દરેકમાં ધ્યાનથી જુઓ. યાદ રાખવા લાયક મુદ્દો શું છે? બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન આપેલા છે. જો હું તમને સારી રીતે દેખાડી દઉં,
તો જુઓ અહીંયા આગળ લિથિયમને ઓબ્ઝર્વ કરો. લિથિયમના બ્રાયતમ કક્ષામાં કેટલા 2s1 ઇલેક્ટ્રોન, સોડિયમમાં કેટલા 3s1, પોટેશિયમમાં કેટલા 4s1. બરાબર. તો એક એક ઇલેક્ટ્રોન વધતા જાય છે. જો બાળકો ઇલેક્ટ્રોનની રચનાની ચિંતા ન કરતા, આના પછીના કે 1-2 લેક્ચર પછી હું તમને આખા આવૃત કોષ્ટકની ઇલેક્ટ્રોનની રચના શીખવાડી દઈશ. તમારા અને મારા કિસ્મત સારા હશે તો નેક્સ્ટ લેક્ચરમાં દેખાડી દઈશ. જો કંઈ નથી તો 1-2 લેક્ચરમાં બતાવી દઈશ. તમે આ બધા તત્વો, એમના પરમાણુ ક્રમાંક, એમની ઇલેક્ટ્રોનની રચના બધું યાદ રાખી શકશો. ખાલી બસ એકાદ લેક્ચર જેટલો મને ટાઈમ આપો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ પતાવી નાખશું. ઠીક. અત્યારે ખાલી જે ચોપડીમાં આપ્યું છે એ સમજાવું છું, પણ આવી રીતે યાદ રખાય નહીં. મગજ છે એ ખલાસ થઈ જાય, કંઈ યાદ પણ ન રહે. મને પણ ખબર છે કે આ એમને યાદ રાખશો તો યાદ નહીં રહે. હું તમને ટ્રિક્સ આપીશ, એ ટ્રિકથી તમે યાદ કરજો, બધું યાદ રહી જશે. ચિંતા ના કરો. હવે જુઓ, લિથિયમ માટે યાદ શું રાખો, છેલ્લે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, સોડિયમમાં પણ 1. તો બધામાં એસની અંદર 1 ઇલેક્ટ્રોન આવે છે. ફેર ક્યાં પડે છે ભાઈ? ફેર ત્યાં પડે છે, ફેર એવી રીતે પડે છે કે બધામાં ખાલી આગળ સંખ્યા બદલાય છે. આના માટે 2 છે, જો 2s1, અહીંયા 3s1, 4s1, 5s1 એવી રીતે. તો એ કઈ લાઇનનું તત્વ છે એ આગળ આવશે. સૌથી નીચે જુઓ 7s1 આવી ગયું. તમારી પાસે ફ્રાન્સિયમ માટે આવશે 7s1. આટલી ખબર પડી ગઈ? તો આપણે આ વાત કરતા હતા તત્વની ઇલેક્ટ્રોનની રચના. એમાં આલ્કલી ધાતુ માટે આપણે વાત કરી ગઈ. એમના ગુણધર્મો બધાના સરખા હોય, ધાતુ જેવા ગુણધર્મો દેખાડશે અને સખત હશે. નીચેવાળા તત્વો ઉપરના સાવ પોચા હશે. સોડિયમને એને બધાને તમે દબાવશો તો હાથથી પણ દબાઈ જશે અને તૂટી જાય. હવે જરાક વાત કરીએ લેન્થેનાઇટ શ્રેણીની અને એક્ટિનાઇટ શ્રેણીની. તો જે આવૃત કોષ્ટકમાં નીચે આપ્યા છે એને લેન્થેનાઇટ અને એક્ટિનાઇટ શ્રેણી કહે છે. એમનો જે ક્રમ છે એ મુખ્ય ક્વોન્ટમાંક 6 અને 7 ઉપરથી થાય છે અને જે સમૂહનો નંબર છે એ 3 જ છે બધા માટે. બરાબર. તો આવૃત કોષ્ટકમાં કેવી રીતના તત્વો ક્યાં રહેલા છે એ આપણે શીખ્યા. એના ઉપરથી આપણને ખબર પડી કે એમની ઇલેક્ટ્રોનની રચના કેવી રીતે બને છે. હવે સમજો, સૌથી છેલ્લો ટોપિક આપણે વાત કરી લઈએ પછી પૂરું કરીએ છીએ. આવૃત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ આવૃત નિયમને સારી રીતે સમજાવી શકે છે. મતલબ તમારી સામે જ્યાં દેખાય છે ને આખું આવૃત કોષ્ટક, આવૃત કોષ્ટક તમને જે આવૃત નિયમ છે, ગુણધર્મો સાથેનો સંબંધ છે એ સારી રીતે સમજાવશે. તો આની ઇલેક્ટ્રોનની રચના, આના ગુણધર્મો, આના પરમાણુ ક્રમાંક જો તમને ખબર હોય તો તમે કોઈ પણ તત્વના ગુણધર્મો સમજાવી શકો છો. અને આપણું આખું કેમિસ્ટ્રી છે એ એના ઉપર જ રહેલું છે. તો ઇલેક્ટ્રોનની રચના જોજો, સમજવાની ટ્રાય કરજો. આવૃત કોષ્ટકને 1-2 વાર જોજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ટ્રીક શીખશું. તો આના પછીનો જે લેક્ચર છે એ કોઈ મિસ ન કરતા જોઈ લેજો. તો આખું આવૃત કોષ્ટક છે એમાં એસ અને પી વિભાગની ઇલેક્ટ્રોનની રચના તમને આવડી જશે. ડી અને એફની આપણે 12માં ભેગા હશું ત્યારે સમજશું. ઠીક છે. તો અહીંયા સુધી રાખીએ છીએ, બાકી બધું જોશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. હોમવર્કમાં ખાલી વાંચી લેજો, બીજું કંઈ હોમવર્ક કરવાની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ.